ઓય સરોજબેન, તમને ખબર પડી આ બાજુવાળાએ ગાડી લીધી એમ? મને તો બોલ ખબર જ નહોતી. કાલે ઈ સોસાયટીમાં હોર્ન મારતા મારતા જતા હતા ને ત્યારે મને ખબર પડી. મેં કીધું અરે, મેં કીધું આ લોકોએ તો જો ગાડી લઈ લીધી. પછી મેં ચકુડીને પપ્પાને કીધું, મેં જો આ લોકોએ ગાડી લઈ લીધી. તો કે આપણે એની કે હરખામણી કરાય, એને તો ભાઈ પૈસાનું ઝાડવું છે, આપણે થોડીક કે એની હરખામણી કરાય. મેં કીધું હેનું પૈસાનું ઝાડવું? હજી તો 2 મહિના નથી થયા ભાડે રહેવા આવ્યા, ત્યાં સુધીમાં તે લોકોએ મોટો બંગલો લઈ લીધો. બોલો ઓલા હાઈફાઈ એરિયામાં, મને નામે નથી ખબર. બોલ આપણે પણ એની આમે કઈ બહુ કઈ હરખામણી તો કઈ કરાય નહીં. ઈ પાછા એલઈડી લાઈટ વાળા, આપણે પાછા ટ્યુબલાઇટ વાળા. બોલ કાલે મેં ખાલી એવું કીધું, મેં કીધું ક્યાં જાઉં છું? તો બોલ જવાબ જ ન દીધો મને. બોલ પણ એના છોકરાને બોલ હજી તો નાનો છે તો એને બાઇક લઈ લીધી. હજી અમારો લાલુ તો સાયકલ લઈને ફરે છે. આમ જો વાતો કરવામાં તો હું ભૂલી જ ગઈ. તમારી પાસે ધાણ પૂળી હોય તો આપો. આ બાજુવાળી લેહ 7 સીટર ગાડી પણ માંગવા જાઉં તો 2 મરચી નહીં આપે. પછી લાઈ સરોજબેન ની પાસે જાઉં હોય તો મેં કીધું લઈ આવો, સાંજે આપી જઈશ. તો હોય તો આપો જરીક. ફોકસ અહીંયા. અને જે તમને શોખ છે ને મોરે મોરાનો, ઈ મોરે મોરાનો શોખ તમતાર જ્યારે આ રીલ્સ જોવાનું બંધ કરવું પડશે, નહીં તો ગાડો થઈ જઈશું. હું તમને બધાને છે ને અત્યારથી જ કહી દઉં છું, મારો મગજ છે ને ગરમ કરતા જ નહીં અઠવાડિયા સુધી, અને મને તો વતાવતા જ નહીં. ખાસ કરીને તમે એક કામ કરો, અત્યારથી જ છે ને મારી જોડે અબોલા લઈ લો. આપણા બેના બાંધવામાં રક્ષાબંધનમાં જો ઓલાને મેં આડાવડું કંઈક કહી દીધું ને મારા ભાઈને, તો મને 1 રૂપિયો નહીં આપે. મારે જવું છે બુર્જ ખલીફા દિવાળી. એક તમે ઓલરેડી બેગ ભરીને રાખી છે કપડાની, તો ત્યાંથી મને જે પૈસા આવે મારે ટિકિટ લેવાની છે બુર્જ ખલીફાની. એટલે એક કામ કરો, તમે તમારા બેનના ઘરે સવારથી વહી જાજો, હું મારા ભાઈના ઘરે વહી જઈશ. બસ આપણે પતી ગયું. પછી આપણે સાંજે બે મળીશું ને ત્યારે જ આપણે વાત કરીશું. હા ના રે ના, આ તારા પપ્પાનું કઈ ઠેકાણું નહીં. હમણાં ઓલા બેંકમાં ગયા હતા ને, શું કહેવાય લોન લેવા. એક તો આપણું ઘર ઓલરેડી લોન ઉપર હોય ને એક તો માંગવાનું બધું લોન ઉપર જ હોય, આપણું બધું ખાવા પીવાનું. તો ત્યાં ઓલી એવું કે ખબર કે હા એ કે હું કવિતા બોલું છું. આ શું કે ખબર એ કે તમને આખી આવડતી હોય ને તો જ તમે બોલજો. આ ક્યાંય હફડા બેહે નહીં તારા પપ્પા કઈ. ઓલી બેંક વાળી સીધી ને શર્ટ ના પાડી દીધી કે નહીં મળે લોન, જાવ લ્યો. હજી તો તારે લંડન જવું છે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવા માટે. ઈ તો તાર પપ્પાને તું વાત તો એ સાંભળો ને જસુ, હમણાં મારો બર્થડે આવે છે ને તો મારા બર્થડે ના ગિફ્ટ માં એક્ટિવા જોતી હતી. પણ મને ખબર છે હમણાં બહુ મંદી હાલે છે, આપણી પોઝિશન એ સારી નથી. તો તમે ખાલી મારા બર્થડે ના દિવસે એટલું કહી દેજો ને ગિફ્ટ માં કે તું આજ બહુ સારી લાગે છે. એક્ટિવામાં કયો કલર જોઈએ તારે? તું ખાલી ઈ કે ને તારે એક્ટિવામાં કયો કલર જોઈએ? ઈ મારાથી નહીં બને. તો હું ભલે प्यारी समझ गई